તો શું પણ કોકી વળતો નહીં ને મહેશભાઈ છો ને હિજાન મહેશભાઈ આયો અરે આવ ભાઈ કેટલું પૂરું કરી કો આ સારું જ છે ને આવું કોકી જ નહીં હોતા શું કરું કયો નહીં વર્તા કદે એક કામ કરીએ હા એક મોણસ રાખી લેવો છે હવ રાખી લઈએ કોઈ આવે જો યાર કોઈ આવે તો જોઈએ એટલે હું બનાવ તારું બનાવો એટલે કે ચાલુ રાખો આપણે તારું તે એક કામ કરજો હા કોઈ હોય તો જોજો મોણસ બનાવ્યો હોય હોય તો હું જોઉં તો એ કેટલો બનાવ્યો એ જોઈ લઉં આ જો કેટલું બનાવ્યું હું હા એ જોઈ લઉં હું તારું કેટલો આવશે કોઈ આવે તો કોક તો બોલાવો રાખીને પગાર હોતો નહીં જે હોય ખરું સારું કાજો મોણસ તો જવું મળવા જજો આ બધું જવા જ બનતો મોણસો કાકા હા મોણસ જ નહીં મળતા ને ભાઈ બા હા હરજો માણસ કોક કોક થાય કોઈક માણસ વ્યવસ્થિત જોઈએ કોઈ આવે તો રાખી જ લેવો છે હવ રાખી લઈએ. આ તો આપણે આ કામ કરાવ દશા પકડી દઈ આમ શું લો વેપાર તો કરે બીજું કશું ના કરે તો તવ્યનો બધો વેપાર કરે છે તારું એના માટે એક માણસ ખોડી દઈએ કરો તારું કોકનું કોન્ટેક્ટ હેડો કરીએ કોન્ટેક્ટ હું એક લગાવજો ફોન લગાવજો એક ભાઈ તમારે ઓળખોળ કોઈ હોય તો ગપુબા હલો હા આવો તો આવજો થોડું કોમ છે તમારું આવું છે આવું ઓવા ઈઓનો વાત કરી લેતી એ ઋતુ હોય ને કોઈ બીજા રે એ જે કરવું હોય તાર આ બધું થાકી ગયો ભાઈ હા તો માટી ખેલવાની કેટલી ઘડી ખેલવાની મારતો આખો દિવસ ફેરી જ જવાની ને હા લાવો આગળ ચાલે એવું નહીં સમાજમાં હોવાની વધારે જરૂર પડે યાર ભાઈ હા બધા જરૂર હોય માટલાની જરૂર હોય શું થયું હા આમ કરવું છે હા તો જો તમારા જેવા છે તમને એટલા કાજી જ બોલાય ભાઈ શા રહું છે નોકરી નોકરી તો મારે કરવાનું શું હોય પેલા શું લાડ્યા કે એ તમારે વેચવાના બરાબર ભાઈ બાજુ આ તવીઓ ને એ બધું વેચી માટલો ને બધું એ વેચવા હોય અને હું આ બનાવી દઉં રાગ બધા નહીં પોકી વળતા ભાઈ શું કરીએ કયો પગાર હોવાનો એમ કે પેલા પગારની વાત થઈ હાચી છે પગાર તો કયો કે તમે કયો તમને પોહાતો હોય કહી દો 3 રૂપિયા રોજ ચાલે છે જે પ્રમાણે મહિના પર રહું છે અલ્યા 3 રૂપિયા વાતું આ નોકરી વાળી છે 9000 રૂપિયા થયા 70,000 રૂપિયા પગાર થાય બરાબર છે હિત્તેર નહીં અમારે એટલી બધી મૂડી નહીં ભોપડતો કહી દી 25,000 રૂપિયા તમે પગાર આલ્યું બોલો 25 ખાવું પીવું બધું અમારું આ તો પાલવા માટે પાછું હા તો પાલવા અને તમારે જે જોતું એ મળી જાય લુગડો બુગડો બધું આ તો બરાબર ના પછી આ તો ખાવાનું કાઢ પણ ઘેર દવા નહીં મળે ભાઈ બહુ પાછું આ તો હોય તો ઊંઘવાનું ચાલે હા બધું મળે આ તો બરાબર હા આ તે રહી જઈએ હેડો શાંતિ આવું અરે હાલથી જ હાલથી હા અત્યારથી આ તો બસ કોમ ચાલુ કરતા આ શું લાતા વાળા વેચવા હતા આ મશીન તાયવાના પર મશીન કાઢ હા બરાબર આવડી જતો વધી ખોડી પગાર તો 50,000 કરી લીધો આવડી ઓ જતો તારી તાણ હા હર જબરજસ્ત મશીન જો પણ ચાલુ તો કરી જોવો તે હા જોએ ઓમ કે શું ઓમ થાય? કરવાનો ઓમ જો આ તો કાઠું કોમ છે ભાઈ આ ચાલુ કર્યું કા ઓવા આ પછી આ ઓમ કરી બેઠા હા. જે બનાવવું હોય બના ઓહો ઓમ કરી ઓમ કરો કે ઓવા હા ભાઈ આ તો પાલું પડી ગયું પાલું બને બધું બને જો ઓહો અને જે બનાવવું હોય ને ઓવા એ બનાવાય ઓમ હા ઓમ કરી દો ખરું છે આમ તો હારું તારે સમજ્યા કે નહીં કોને આવતું કોને કશું નહીં આવડતું આમ તો તારા આવા ઠોઠુકા રાખ્યા હે. એટલે જ ભાઈ મોડે થોડો ખોરાક એટલે માણસ ખોરતા હતા બરાબર હા હેડો તે આપણે તો આવી જઈએ આગાવું કા ઓવા તો ચાલુ કરો હડો તારે હા તો હું ચાલુ કરજો હેડો આ પેલા શું પણ પાડજો પાછા તો કરા ગયા હે હા, એ કોઈ વાત આવે સાચી છે. એમને જવા ના દેતા હા પકડી રાખજો હા ચૂલા જબરજસ્ત સ્ટોક કરી નાખ્યો તો એ સાતાડે ગુસ્સો આવડે તો હા તવ્યો હા તો તાવ્યો તો જબરજસ્ત બનાવી છે ને હાલી લે છે આ તો મારે હુકાઈ ગયેલી તવ્યો જોવું છે ને. હા બરાબર
હા હારી હારી તવીઓ લેવી પડી નકર પાછું કોઈ ઘરાક હોય તો પાછું ઘોડામાં મેલા બે લઈ જાઓ હાલો હાલ તો ચૂલા તો હારો માથે તો શેઠ ના જહેર માથા કરી દઉં ના આ બે તવીઓ લીધી છે બરાબર હા હું વેચાવું વેચો એટલી બરાબર કે અને ચૂલાનું તો ઘર ડાયરેક્ટ હોય એટલે ના હોય તો હા હોય લેવો તમને હોય તો. હોય લાવવાનું એટલે આ ના ગમે તો હા પાછો ના જવું છું હા એટલે તો કહું છું હારું યાર અત્યારે હું વેચતા આવું હવે વેચવા અને હોય ઘરાક હોય તો પકડી લાવજો હા હા હારું હેડો એ તવી આઈ ચૂલાયા માથા કર તવી આઈ ચૂલાયા ભાઈ 120 રૂપિયા 120 રૂપિયા તવીના 70 રૂપિયા ચૂલાયા તવી આઈ ચૂલી આઈ મસ્ત મસ્ત ચૂલી આઈ ભાઈ એ કઈવાળા ભાઈ આવાજ આવજો હા આયો આવાજ આવો હા તવી ફર્સ્ટ ક્લાસ તવી છે તો ખાલી તઈ સગડે હારી સારી બતાવ લ્યો તો હારી સર શું ભાવ સાથે 70 રૂપિયા વાવ તો બહુ ચૂલા છે પાછા આપણે ગોડાઉન મળી કેટલા છે ગોડાઉન આ ગોડાઉન આવી ચૂલા લેવા હોય તો બધું જ છે પાવર ગો કરો ભાવ 70 સાથે 60 રૂપિયા આલજો બીજું બહુ ઓછા એવું કર્યો હાવ હારી વ્યવસ્થિત સમજો તવી તો ઘૂઘરા જેવી છે યાર અમે ગોડા મેલા નામ કરી તો એ કશું ના થાય તારે જેમ તેમ થોડી છે બોટ આમ થોડી મેલવાની હોય તમારે ખખડે જોયો હો સકને ખખડા તો ઘંટી જેવી પાકી છે તાર પછી લેવી છે મારો ટાઈમ નહીં બગાડ મારે બીજા તમારે છે લેવી છે વાત કરો ભાવ વધારે નહીં લેવી લ્યો જો તમે મારો ટાઈમ હું બગાડતા હો યાર શું ના આવો તો બેહો હું બેહો બેહો લ્યો જદુબા એવું કરીએ આપણે તવીએ ખરીદી આપણે જ ધંધો શરૂ કરી દઈએ તો વાળું ખરીદી લઈએ તો કરી દીધો ઓને આવડતું તો હક બધું બધું જ આવડે છે ઓમે તને આપણે એવું કરીએ બે હિજરીએ છીએ આપણે ચાલુ કરી દેવું કારણ તમે અમારી તાઈ લાગે મારે વાતો નથી કરવી હોય યાર તાઈ ટાઈમ બગાડવા વાળા ધંધો છે મારે ધંધો નહીં ચાલુ ભાઈ નહીં આવી ટાઈમ ન બગાડવા આ લે ટાઈમ બગાડતો ના એ ભાઈ શું ના આવશે તું આ બસ ઘર છે ના કોઈ ઘર નહીં એ બાજુ અરે ઘર તમે મારો ટાઈમ બગાડે યાર તમે જુના નોકરીએ રાખ્યો છે પણ કોમે સારું બહુ કાઠું કામ કરે હાસી કામ કરવું પડે છે નકર શેઠ ભાષા બોલી કોમે ગબુબા રાગે રાગે કેવું હેડે તો અલે અલે શું જો તૂટી જો જાય? જો તૂટી જાય આલી દે ને હમણાં હું મલસભાઈ આ તોડી નાખી કઈ નુકસાન થયું આમ 70 રૂપિયાનો તાવો છે તમારે ધંધો નહીં કરવો કા ના કરવાનો જ બોલો ને બોલો ભાઈ બોલો હું વેરાયટી આપણા પાહન તવીઓ છે આ જો ચૂલી છે પછી બધી આઈટમ જે જોવાય માટીની બની રહ્યા ભાઈ અને આ નાવાનો પથરો બનાવ્યો છે ના ભાઈ એ પથરો નહીં તાણે આ માટી તૈયાર થાય ઓમાંથી પછી છે ને આવું બનાવવાનું પેલું બનાવવાનું ઓમાંથી બને પછી આ હે ને તપેલો બનાવ્યો છે તપેલો નહીં ભાઈ તવીઓ બને છે ઓ મારો રોટલો શું રતે આ હજી બનાવ બાકી છે દૂધ કોમ છે આવી ગઈ તમે કારીગર બરોબર નહીં અરે પેલી તૈયાર થઈ એ બતાવ્યું હાડો તમારે બતા આવો તૈયાર તવી બતાવી ગયા તો એના શેઠ સીમ કા ના તાને એ ભાઈ રાખે છે મોડસ રાખે છે ભાઈ એ મોણસ ને બતાવો કાઢ દે ગપુબા આપણે બતાવી દેજો અને બતાવી દેજો તમે તમે હણ ફળ પછી મસ્તી કે તમે શેઠ મૂઠ લાગો કા હા તો બતાવી દેજો પછી તમે નોકર લાગો પાછા એ તો મને કેવું પડે બતાવો ના હેલો શું લેવું કે તમારે ક્યાં મને હું લોટો બનાવો છો આ લોટો નહીં તાણે? આ તો બે આપણે ઓના કારીગર નહીં એ બધા કરતા નહીં કરે આપણે તો નોકરી કરીએ જ ખાલી આપણે તો આ બધું અડખું કરવાનું નહીં એવું બધું આ તમે લઈ જો બતાવો જોઈ લે માથા મેળા તો આ કશું ના થાય આ છે મોમ રાખીશ કોણું વચમાં એ તો હવા લેવા માટે હવા લઈ પડે કે ને લોટ પણ નાખીએ
કાકા બધે આ દાવ તો તું આવી જોઈએ રોટલા બળી જાય અંદર બેસવા આવે તે લેવાની છે ને ભોળા મેળો મળી જાય એટલે ધંધો કરવાનો છે તમારે તવું લેવું છે ધંધો કરવાનો જ કહી દેજો પાછા ગબ્બા શું કેવું થાય તમારું તવું લેવું નહીં ને પૂછ કરી છે તારે હું કોઈ કરું તાણે વળી તમે જો હોય ₹50 રોજ હે અને પાવર કરીશ પાછા 3000 પગાર છે ભાઈ એમાં તો હું નહીં બેઠો એને આવતો તારે આ મોહન કોણ 35,000 હાલે ગળાસ ભાઈ પોત્રીસ હજાર લખી, ગાળ અલા લેડો માર પણ મોણસ છે લાવું હવે લાંબુ છે કાઢી મેં લેવા દો કાઢી મેલો 15,000 પગાર આવજો એમ નહીં જવાય એટલે શું છે તું આ એક મને કાઢવા બેઠો તો હમણાં બેસાય તો હમણાં હાલ કરી બધું ખરીદી લઈએ હમણાં પાછું બોલે છે ને આ વળી હા તું વળી ડોન થઈ ગયો છે આ તું રમો કોમ છે આ બોલા મેળો મરી ગયો હમણાં પૂરી ના જેવો હોય બોલે છે ને આ મારા ચૂડાનું વજન વધારે પડી જાય છે પાવર કરી છે બસ ભાઈ બસ આ ઈ મને લમણાની વાત કરે છે 35,000 પગાર હોય તને કોઈ રોટલો ખાવાના આ મોણસ છે ને મારો વિરોધી મોણસ છે એક ઓય આવ્યો છે મોણસ કરતા મેં લબડી પડ્યા પાછા તમે વાત કરું ગબ્બા હા તમે તમે જાણતી નોકરી રાખ્યા હોય ને પણ તમે સજાઈ થી ફરિયાદ આવી હા આજ કે માથામાં તમે પસાર એમ કરું છું આ શું જેવા તો નોકરી કરતા ના ગત એટલું બધું રાતાર વાળી નાખ્યું એવું કર્યું છે અમારે મારા હું કહેવાનું મારા ઘર શાંતિથી હેડ હશે આ બગાડવા તમે આયા. ચોચી તમે ધંધો કરો તમે એમ કેશ એમ કરો તમે પણ એમ નહીં આ તવી છે આ તવી એમ કીધું 70 રૂપિયાની તવી છે બરાબર હમ. તો પછી ઈવન ભાવ 10 વખત પૂછું મારે 10 વખત કહેવાનું ઈવન. આપણે તો કેવું પડે ધંધો લઈને બેઠા હોય તો. કેવું પડે ભાઈ આ તવીઓ કોણ બનાવે છે અમે બનાવીએ છીએ અને આ તવીનો ભાવ છે આ તવી વધારે તમારે 30 રૂપિયા પડે ભાઈ 30 રૂપિયા હા આ ભાઈ વેચવા આવે તો તવી આ ફૂટી જાય 4 રૂપિયા લીધા છે તવીના ઓહો આ એનું જ કરી છે બરોબર આ તો આપણું કરી ગયા તો એટલે આ ધંધો હા, તમારો તમે તો કોણો છે એમ કે છે. આ પાછા પૈસા લઈ લે ભાઈ. આ તો ભાઈ કી મારો ધંધો છે ને. હા હેડો તમે પૈસા પાછા આલી દે છે નવી તવી લઈ જતા આવે તો બે આ ત્રણ લઈ તો જાઓ. હું કેટલી તવીઓ લીધી છે હા. 10 તવીઓ લીધી છે હા દસ પૈસા બીજા બરોબર. ભાઈ લઈ લે 1000 રૂપિયા લઈ લે 1000 રૂપિયા પહેલા તો લાવો અને આ માણસને મારા કણ હવાલા કરો એટલે હું એને થોડી પૈસા દી આલું. હા લે તળી ને બરોબર એ ભાઈ તવીનો ભાવ શું છે ભાઈ લકી હા હું કોણ તવીનો ભાવ આમાં બોલો આ તો મારો મોણસ આવ્યો તો 70 રૂપિયા રાખે છે, આવું માણસ રાખે છે. બધા અલગ અલગ ભાવ કીધો છે એક જગ્યાએ હો એક જ ભાવ હોતો ભાઈ અમારે ગપ્પા અમાર 70 રૂપિયા તવી તે બધા શું કરવા બેઠા છો એમ વાત કરો નહીં વાત કરતા તમે એક જગ્યાએ 100 રૂપિયા ભાવ કહો છો એક જગ્યાએ 70 રૂપિયા ભાવ કહો છો હા એક જ ભાવ એટલે એક જ ધંધો લઈને બેઠા એટલે એક જ ભાવ પણ મારું શું કેવું થાય છે હા કીધું આપણે દરેક ગામમાં કીધું ભાવ અલગ અલગ રાખી લઈએ તો કીધું તોથી 70 મળે તોથી 100 મળે પણ તમારે થોડો ફાયદો થાય આપણા ધંધો કરવો હોય ને ભાઈ હા. તો એક ગમે તે ગામમાં જઈને પૂછ્યું હા હા તો આપણું નામ પડ્યું આવું. તો એક જગ્યાએ 70 બતાવ્યું એક જગ્યાએ 80 બતાવ્યું એક જગ્યાએ 60 બતાવ્યું હા તો કનું નામ ખરાબ થાય એ તો તમારું થાય ખરા મારે હું તો પણ તમે રાખે તમે આવું કરો ભાઈ ભાઈ છે ભાઈ તમારી વાતો પડતી ને લો મને મારા પૈસા આલો બરોબર છે આ તો ભાઈ પૈસા. આલો તે હવે એક કરો. પૈસા આલી દઈએ છે ભાઈ બરોબર, શાંતિ પૈસા રાખો. આલો. હાલ જતે અત્યારે હા, હાલો, લે. ચાલ. તે જતા રહો. કેળો ભાઈ આપણે જતા રહીએ. લે ભાઈ તારા અમે આ તવીઓ હવે બધી જગ્યાએ એક ભાવ નહીં કર્યો તો પૈસા આલી દઈએ છે એટલે મને પૈસા આલજો એટલે અમે નીકળી જઈએ આ મારી બીજી જે તમાર ઘેર તવી અંગુબા લેવડો આપણો તો. આ તો આવતા જતા આલ દેજો લે ભાઈ લે જદુબા આપણે પૈસા આવી ગયા એ 70 આલવા તમે પણ જોડે થાય તો એ તો તમે એવું કરીને આ 500,000 લઈ જારા ગયા. લે ઓહો. 100 રૂપિયા તવી આલી છે જાણે અરે મારા તો મારા કોમ કરવા દે કરવા જો ઓને તમે છે કે નોકરી જ ખોટો રાખીશ પેલા પણ હું કરવા મારે ભાઈ મોણસ એક જ મોણસ હતા બે જણા શું કરીએ શું કામ કરીએ એટલે કીધું નોકી નતા વારતા તાણ લે હું માણસ લઈ આલું છું એક નંબર હાડ હાડ 15,000 પગારમાં તો આ નક્કી થઈ તો જાય હૌથી હારું હારું, અમારે બસ. બીજા ગાડી વી ભાડું વચ્ચે. પડે ખાલી ગાડીનું ભાડું આલ્યું, ખાવાનું આલ્યું, બધું આલ્યું. તો વધુ નહીં તાણ અને આ તો છે કે રખડ તો માણસ છે યાર આ મને શું ખબર ભાઈ અમે તો આ વળી મહિને બાદ કીધું લગાવજો તમારે ભાઈ બંધ ફોન કરજે તો આયો. ફોન કર્યો તો તે ફોન આયો. કરી દીધો તમારે ધંધારી પથારી ફેવરીને મેલ દે આ તો એ જ કરી છે ને અમાર સુલાનો જ ભાવ તો જે હારું છે સુલા વેચ્યા આ થઈ નહીં ગયા. તમે એમ કહી દો નીકળી જઈએ હાર તો કહી દઈશ હું હાર તાણ હાર તો હારે હું લેવા આયા તા જે આપણે શું લઈ લેવાની છે 100 રૂપિયા સુલી એટલે શું છે વ્યવસ્થિત બોલવાનું કાકા વાપરી લ્યો વ્યવસ્થિત નહીં
હું લેવાની છે ચૂલી લેવાની છે લેવી અમારે ગમે તો જોઈ લો આ લાઈનમાં પડી મેં જોયું તમારે તાણ કશું ભાવ નહીં કરાવો મારે ચાલ આયરન શેઠ મોણસ કોને રાખી હતી ઓને રાખી હતી ભાવ ના તાલ માં પાડી ખબર હોય દીધી ના ખબર હોય ના પાડી દીધી એ સામું જાઉં છું શું ભાવ છે કોને 150 રૂપિયા આડી 50 રૂપિયા મળે છે એને જ કીધું કને કીધું ઈ અને સ્ટાર શેઠ ને તું યાર ડોહા માર પથારી પર ફેર દોહાડો નહીં કર ઉંમર નહીં થઈ હજી ઉંમર ના થઈ હોય કે હું ઓમ છું તારા મનમાં તમારે દોડો એટલે બીજો નહીં આવી ગયો માર તો ઉંમર થઈ 80 વર્ષ થયો તમે એમ ઉપડવાનું કરો હેડો ઉપર ને કર લેવાય એટલે શું છે એ ને કરજો છે શું છે ને કર ડોહા ને કર કોણ જતા ને કર બાજી સુલો ના ના એના મનમાં હાથ જતો હોય એટલે આ હું આમ દાદા કોની તાકાત છે મળતો ના અમુક બોડું ફોડી નાખે પાછો પથારી ફેરવા આવ્યો સામો કોની હું તાકાત છે મને બોલી આ મરતા મને વાંચી